સૂતરનો તાતણો જ્યારે બલીને બાંધ્યો લક્ષ્મીજીએ, એ દિવસ શ્રાવણ સુદ પૂર્ણિમા હતી અને એને આપણે બળેવ તરીકે, રક્ષાબંધન તરીકે ઓળખીએ છીએ. હવે ખબર નહીં શું છે આ હિન્દુ તહેવાર, હે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર, તો સવારથી શરૂ થાય ને રાતે પૂરો થઈ જાય એમ નહીં. બે તિથિ છે ને આમાં આમથી આમ કરવું પડશે, બીજા દિવસે વળી પાછી. અને જો આ સમયે રાખડી બાંધશે તો ભાઈ ઉપર ભાર રહે લે. ઈ કેવું સાહેબ? આપણે રામનવમી સરખી રીતે ન કરી શકીએ, આપણે જન્માષ્ટમી સરખી રીતે ન ઉજવી શકીએ, હે આપણે પરશુરામ જયંતીને સરખી રીતે ન ઉજવી શકીએ. આપણા હિન્દુ તહેવારની અંદર શા માટે આવું થાય છે મને ખબર નથી, પણ હું તમને કહું કે આના વિશે તમે વિચારજો થોડું. પંચાંગની રીતે બરોબર છે, પણ હિન્દુ તહેવારો જો દિવસના, હા, અને દિવસથી લઈને રાત્રિ સુધીના જો બન્યા રહેશે ને તો લોકો અટવાશે નહીં. આમાં લોકો અટવાય છે, હે ઘણા હાડી 11 શું કરી નાખે ને, એ 11 માં નિયમિત રીતે આમ ઉપવાસ કરવા વાળા માણસો હોય એ ગડમથલમાં પડે ક્યારે 11 છે. પણ આવું બધું થાય છે, જે થતું હોય તે.